ગુજરાતના વાતાવરણમાં છેલ્લા ઘણા સમયથી પલટો આવ્યો હતો। આપણે જોયું કે પહેલા માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી અને એ બાદ ક્યાંક ગુજરાતમાં ગરમી છે તે વધતી ગઈ હતી। આજના દિવસ વિશેની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તેની સાથે સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં યલો એલર્ટ છે તેને જાહેર કરવામાં આવ્યું છે અને તેના સિવાયના જે વિસ્તારો છે એમાં અત્યારે હાલ કોઈ શક્યતા નથી કે એમાં ખાલી ગરમ પવન ફૂંકાઈ શકે છે એવી વાત કરવા મળી છે। પરંતુ જો વાત કરવામાં આવે રાજકોટ વિશેની તો રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની સાથે સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં છે તે યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। તેની સાથેની જો વાત કરવામાં આવે આસપાસના વિસ્તારની તો જૂનાગઢ, દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, તેની સાથે આ બાજુના જે અમદાવાદ છે, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, આ દરેક વિસ્તારમાં ક્યાંક અત્યારે ગરમી ઓછી રહેવાની છે, એટલે કે જે ગરમી યથાવત છે તે જ શરૂ રહેવાની છે। પરંતુ ક્યાંક સૌરાષ્ટ્ર બાજુનો આ જે વિસ્તાર છે મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ તેમાં ગરમી વધારે પડી શકે ને ખાસ કરીને યલો અને ઓરેન્જ એલર્ટ છે તેને પણ જાહેર કરવામાં આવ્યું છે।